હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મૂકી દો તમારું મેથ્સનું બધું ટેન્શન બાજુમાં, કેમ કે દૂર કરવા તમારો મેથ્સનો ડર. આવી ગયા છે તમારા મેથ્સ ટીચર રિંકેશ સર. સ્વાગત છે દરેક બાળકોનું ધોરણ 10ના યશસ્વી બેચમાં. આ બેચની અંદર મેથ્સમાં ચાલે છે ત્રીજું ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. અને આ લેક્ચર છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ચેપ્ટરનો લેક્ચર નંબર 4. બાળકો, લેક્ચર નંબર 4 ની શરૂઆત કરતા પહેલા જોઈ લીધો છે ને લેક્ચર નંબર 3 એ બાકી છે? સો આગળના લેક્ચર જોવાઈ ગયા હોવા જોઈએ તમારા. સો આઈ હોપ કે તમે લેક્ચર નંબર 3 જોઈ લીધો હશે, નોટબુકમાં બધી વસ્તુ લખી લીધી હશે, હોમવર્ક પણ તમારું થઈ ગયું હશે. અને ક્લાસના નિયમનું પાલન કરો. શું છે નિયમ? હોમવર્ક કર્યા વગર આગળ નહીં વધો, બરાબર? સો આગળની બધી વસ્તુ કમ્પ્લીટ હોય તો જ આ લેક્ચરને જુઓ અને પછી આ લેક્ચરમાં જે ભણાવવામાં આવે છે તેને સમજો. આગળની વસ્તુ જ અટકચરી રહી ગઈ હોય તો પછી આ લેક્ચરમાં એની અસર થશે, તમને આ લેક્ચરમાં અમુક વસ્તુમાં તકલીફ પણ પડી શકે, બરાબર? અને બીજી વસ્તુ, ચાલો રફ નોટ અને બોલપેન લઈ લો, ગણતરી કરો મારી સાથે, કરો થોડી ઘણી મને પણ મદદ, બરાબર? ચાલો બાળકો, લેક્ચરની કરીએ શરૂઆત. શરૂઆત થશે આગળના લેક્ચરના રિવિઝનથી. બોલો, શું શીખેલા? કયો ટોપિકની શરૂઆત કરેલી લેક્ચર નંબર 3માં? બોલો. તો આગળના લેક્ચરનો ટોપિક હતો આદેશની રીત. તો આ ચેપ્ટરની અંદર તમને કીધું છે તે પ્રમાણે ટોટલ સમીકરણ યુગ્મને ઉકેલવા માટે 3 રીત છે: આલેખ, આદેશ ને લોપ. આ 3 રીતમાં આલેખની રીત તો આપણે બહુ ડિટેલમાં શીખી લીધી. હવે આદેશની રીત. આદેશની રીતની આખી પ્રોસેસ મેં તમને લાસ્ટ લેક્ચરમાં શીખવાડી દીધી છે. શું કરવાનું હોય છે આદેશની રીતમાં? બોલો. તો આદેશની રીતમાં તમારી પાસે જે બે સમીકરણ છે તેમાં અઘરું સમીકરણ જે લાગે તેને સમીકરણ 1 લઈ લો. સહેલા સમીકરણમાં x ને નહીં તો y ને કોઈ એકને કરતા બનાવો. કરતા બનાવેલા ચલની કિંમત પહેલા સમીકરણમાં મૂકો એટલે તમને કોઈ ચલ x અને y માંથી કોઈ એક ચલ મળી જશે. જે મળ્યું તેની કિંમત પહેલા આદેશવાળા સમીકરણમાં મૂકો તો બીજો ચલ મળી જશે. તો આ પ્રોસેસ કરવાની હોય છે આદેશની રીતમાં, એટલે કે શોર્ટ એન્ડ સિમ્પલ, જેવું નામ તેવું કરવાનું. આદેશની રીતમાં તમારે આદેશ બનાવવાનો છે અને આદેશ બનાવીને આદેશ આપવાનો છે કે જા. એક્સ આદેશ બનશે, એક્સ જા પેલામાં, પછી વાય તું જા પેલામાં. આવી રીતના આદેશ આપવામાં આવે છે, બરાબર છે? આ તો લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણના દાખલા કર્યા. ઉદાહરણમાં એક કે બે દાખલા વ્યવહારુ બી હતા, તે બી કર્યા. પછી સ્વાધ્યાય 3.2 નો પ્રશ્ન 1 આખો કર્યો. તો આજના લેક્ચરમાં આપણે બસ એ જ સ્વાધ્યાય 3.2 માં આગળ વધીશું. જે આપણા વ્યવહારુ દાખલા બાકી છે તેને પૂરા કરીશું, બરાબર? તો બાળકો, સ્વાધ્યાય 3.2 ની કરીએ શરૂઆત. પ્રશ્ન 2 થી આપણે અટકેલા છે. પ્રશ્ન 2 કરીએ છીએ. ચાલો ભાઈ. તો શું છે રકમ? તમને રકમમાં બે સમીકરણ આપેલા છે. આ બંને સમીકરણનો ઉકેલ શોધો અને એવો એમ શોધો કે જેથી y બરાબર mx પ્લસ 3 થાય. બાળકો, બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો દાખલો, જુલાઈ 2022 સ્ટાન્ડર્ડ મેથ્સનો દાખલો છે, 2 માર્કમાં પૂછાયેલો. તો બાળકો, પહેલા સમીકરણને ઉકેલવાનું છે, એ તો આવડે જ છે તમને. બસ એક લોપની રીત શીખવાની બાકી છે. તો અત્યારે તમને આદેશની રીત આવડે છે, તો આપણે આ બંને સમીકરણને આદેશની રીતે ઉકેલી નાખીશું. આદેશની રીતે ઉકેલીશું એટલે આપણને x ની ને y ની કિંમત મળશે. પછી તમને આમાં છેલ્લે એમ શોધવા કીધો છે, એવો એમ કે જે આ સમીકરણનું પાલન કરે, સમાધાન કરે. તો એના માટે તમારી પાસે જે x અને y ની કિંમત આવશે તેને આમાં મૂકો એટલે એમ આવી જશે. તો બસ ખાલી આટલી વસ્તુ કરવાની છે, કંઈ નવું નથી. આદેશની રીત જે તમને આવડે છે એ જ અહીંયા કરવાની છે. તો ચાલો ભાઈ, કરીએ શરૂઆત દાખલાની. તો બાળકો, સૌથી પહેલા તમને આ બે સમીકરણમાં કયું સમીકરણ ઈઝી લાગે છે અને કયું ટફ લાગે છે? તમે કહેશો કે સર આ સમીકરણ થોડુંક ટફ લાગે છે, તો એને પહેલા લખી નાખો કે 2x ઓછા 4y બરાબર -24, અને સમીકરણ 1 આપી દઉં. હવે પેલું જે સહેલું સમીકરણ તમને લાગે છે તે છે 2x + 3y બરાબર 11. આમાં આદેશ બનાવો. આદેશ એટલે x ને નહીં તો y ને કરતા બનાવો. કોને કરતા બનાવશો? તો બાળકો, જેનો સહગુણક નાનો હોય તેને કરતા બનાવવું એ છે સમજદારી. x ને કરતા બનાવીશું. તો પહેલા તો +3y સામે જશે એટલે 2x બરાબર 11 ઓછા 3y.
અને પછી એક્સનો સહગુણક 2 જશે છેદમાં એક્સ બરાબર 11 ઓછા 3y આખાના છેદમાં 2. આ છે સમીકરણ 2. સમીકરણ 2 માં તમે આદેશ બનાવ્યો છે x ને, તો એ x નો આદેશ જશે પહેલા સમીકરણમાં. સમીકરણ 2 માંથી x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા લખવાનું. સમીકરણ 2 માંથી x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા લખવાનું. માટે અહીંયા x ની આ કિંમત મૂકી દઈએ છે, તો 2x માં x ની જગ્યા પર મૂકી દો 11 ઓછા 3y છેદમાં 2. એના પછી ઓછા 4y બરાબર છે -24. બસ સાદું રૂપમાં આગળ વધતા જાઓ. એ ભાઈ જો કેટલું મસ્ત સ્ટેપ, 2 ઉડી ગયો. જે છેદ આપણને તકલીફ આપે તે છેદ કેન્સલ થઈ ગયા. બરાબર. આ છે 11 ઓછા 3y ઓછા 4y બરાબર -24. યાદ રાખજો ભાઈ, y સાથે y નું સાદું રૂપ, અચળ સાથે અચળનું. -3y ને -4y થશે -7y ને 11 પેલી સાઈડ જશે. -24 ઓછા 11 -7y બરાબર -24 ને -11 થશે -35. y ને શોધવા માટે -7 જશે છેદમાં, તો y બરાબર -35 ના છેદમાં -7 ને હવે શું થશે? માઇનસ કેન્સલ થઈ જશે. 7 5 35 એટલે કે y બરાબર 5. તો બાળકો y બરાબર 5 આવ્યા, તો આ જે y ની કિંમત આવી તેને મૂકી દેવો સમીકરણ 2 માં. સમીકરણ 2 માં x એ આદેશ તરીકે તૈયાર છે, એટલે તરત જ તમને y ની કિંમત આપી દેશે. તો લખવાનું ભાઈ, y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 x બરાબર છે 11 ઓછા 3 y આવ્યા છે ભાઈ, તો y ની જગ્યાએ મૂકી દો 5 છેદમાં છે 2. આપવા માંડો સાદું રૂપ, x બરાબર 11 ઓછા ગુણાકાર 5 15 છેદમાં 2. 11 ઓછા 15 કરો બાદબાકી -4 ના છેદમાં 2. ચલાવી નાખો ભાગ 2 દુ 4, તો x બરાબર આવે છે -2. x પણ આવી ગયો, y પણ આવી ગયો, ઉકેલ આવી ગયો, પણ દાખલો હજી નથી પૈતો. માટે સમીકરણ યુગ્મનો ઉકેલ આ લીટી ખાસ લખવાની. સમીકરણ યુગ્મનો ઉકેલ શું આવે છે? તો x બરાબર -2 ને y બરાબર 5 છે. હવે હજી એક વસ્તુ આ દાખલામાં બાકી છે. શું બાકી છે? m ની કિંમત શોધવાની બાકી છે, તો શોધી નાખીએ. તો આ જે સમીકરણ છે તેને લખો કે y બરાબર mx વત્તા 3, ને આમાં કિંમત મૂકી દેવ x ની ને y ની, એટલે m આવી જશે. તો y બરાબર 5, mx માં x બરાબર આવ્યા છે -2 ને વત્તા 3, જેમ છે તેમ. સાદું રૂપમાં પહેલા કાઉન્સ ખોલી નાખો, તો આ કહેવાય -2m વત્તા 3. m ને શોધવા હોય તો એક કામ કરો, -2m ને ડાબી સાઈડ લઈ આવો, 5 ને પેલી સાઈડ, આ બંનેની બાજુ પલટ. -2m ડાબી સાઈડ આવે +2m, અને 50 ને પેલી સાઈડ લઈ ગયા તો -50 વત્તા 3. તો 2m બરાબર જુદા ચિહ્ન એટલે બાદબાકી -5 વત્તા 3 એટલે -2, અને આ બગલો છેદમાં જશે. -2 ના છેદમાં 2, 2 એકા 2, અને આ 1 ને આપી દેવા માઇનસ નું ચિહ્ન, એટલે m બરાબર -1. આ છે જવાબ. x આવી ગયું, y આવી ગયું, m આવી ગયો, દાખલો પતી ગયો. બેઠા 2 માર્ક્સ લઈ લેવાના. ઓકે, એકદમ ઈઝી દાખલો છે, બરાબર ને? તો ચાલો આગળ વધીએ. હવે શરૂઆત થાય છે પ્રશ્ન 3, પાના નંબર 28. પ્રશ્ન 3 માં છે વ્યવહારુ દાખલા. ટોટલ 6 દાખલા છે, જેમાં તમને આપી હશે રકમ, તમારે બનાવવાના 2 સમીકરણ, અને એને ઉકેલી નાખશો. આપણે ઉકેલતા તો આવડે જ છે. તો આવા દાખલામાં મેઇન વસ્તુ છે કે ભાઈ રકમને વ્યવસ્થિત સમજો, સમીકરણ બનાવો. ચાલો, શું કહેવા માંગે છે આ રકમ? કે 2 સંખ્યા નો તફાવત છે 26. ભાઈ તફાવત એટલે શું? યાદ રાખજો યાર, તફાવત એટલે બાદબાકી, અને આ કોઈ સામાન્ય બાદબાકી નથી. તફાવત એટલે કેવી બાદબાકી ખબર છે? તફાવત એટલે ધન બાદબાકી. તફાવતનો મતલબ મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરવાની. હંમેશા જ્યારે પણ તફાવત શબ્દ આવે ત્યારે બાદબાકીમાં મોટી સંખ્યામાંથી જ નાનીને બાદ કરવાની, કેમ કે તફાવત ધન આવવો જરૂરી છે. 2 સંખ્યાનો તફાવત છે 26, અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. એક સંખ્યા 2 સંખ્યામાં પહેલી સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે.
તો તે બે સંખ્યા શોધો. તો શોધી કરીએ ભાઈ. આ બે સંખ્યાને ધારી લેવો. પહેલી સંખ્યાને એક્સ, બીજી સંખ્યાને વાય. લખો. ધારો કે બાળકો અહીંયા બે સંખ્યામાં પહેલી સંખ્યા ને બીજી સંખ્યાની જગ્યાએ મોટી સંખ્યા ને નાની સંખ્યા આવું રાખીએ. તો મોટી સંખ્યાને આપણે એક્સ લઈએ છીએ. ધારો કે મોટી સંખ્યા બરાબર એક્સ ને નાની સંખ્યા એને લઈએ છીએ વાય. કેમ કે બે સંખ્યામાં એક મોટી ને એક નાની એવું તો હોવાનું જ છે. હવે રકમમાં તમને સમીકરણ બનાવવા માટે પહેલું વાક્ય આપેલું છે કે બંને સંખ્યાનો તફાવત 26 છે. બંને સંખ્યાનો તફાવત 26 છે. તફાવત એટલે બંને સંખ્યાની બાદબાકી, એક્સ ની ને વાય ની બાદબાકી. તો બાળકો મોટામાંથી નાનાને બાદ કરજો. તફાવતનો મતલબ મોટામાંથી નાનાને બાદ કરવાના. મોટો છે એક્સ ને નાનો છે વાય, એટલે એક્સ માંથી વાય ને બાદ કરીએ તો આ બાદબાકી 26 છે. આ બની ગયું આપણું પહેલું સમીકરણ. ચાલો આને એમ જ રવા દેવો. સર આદેશ નહીં બનાવવાના? ના બેટા ચાલશે. આને સમીકરણ 1 આપી દેવો. આદેશ આ સમીકરણ માંથી બનાવી દઈશું. જે બીજું બનશે તેમાંથી. એના પછી એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી. એટલે એક સંખ્યા એટલે પહેલી સંખ્યા જે મોટી સંખ્યા. એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. આ એક સંખ્યા એટલે પહેલી સંખ્યા મોટી સંખ્યા એક્સ, એ બીજી સંખ્યા એટલે વાય ની 3 ગણી. એક્સ એ વાય ની 3 ગણી. એક્સ એ વાય ની 3 ગણી છે એટલે એક્સ બરાબર 3y. ફરી જશે સમજ. ઓટોમેટિક આદેશ તૈયાર થઈ ગયો. ઓટોમેટિક. તો બસ સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકવાની, દાખલો પટાવવાનો. સમીકરણ 2 માંથી એક્સ ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ તો એક્સ બરાબર છે 3y. આમાં મૂકી દેવો. 3y ઓછા y બરાબર 26. બાદબાકી થાય 2y બરાબર 26. 2 ને જવા દેવું છેદમાં. y બરાબર 26 ના છેદમાં 2. 13 દુ 26 એટલે y બરાબર 13. નાની સંખ્યા છે 13. હવે મોટી સંખ્યા x ને શોધીએ તો એના માટે શું કરીએ? તો આ જે y ની કિંમત છે તેને સમીકરણ 2 માં મૂકીશું. એટલે અહીંયા 13 13 39. મોટી સંખ્યા 39. 39 ને 13 આવી ગયો જવાબ. તો y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 1 માં મૂકે તો બી ચાલે, પણ સમીકરણ 2 વધારે ઈઝી છે. કેમ કે એમાં આદેશ તૈયાર છે. x બરાબર 3y માં y મૂકી દેવું. ભાઈ y કેટલા છે? 13. કાઉન્સ ખોલી નાખો તો x બરાબર 13 39. સમજ પડે છે કે? હેલો, જવાબ આપો ભાઈ બાળકો. તમે ખ્યાલ આવે છે ને? તો x અને y આવી ગયા. છેલ્લે જવાબ લખવાનું ભૂલાય નહીં. જવાબ નહીં લખશો વ્યવહારુ દાખલામાં તો હરાહર માર્ક કપાઈ જશે ભાઈ. માટે મોટી સંખ્યા જેને આપણે x ધારેલું, મોટી સંખ્યાને x ધારેલું ને આ x બરાબર 39 ને નાની સંખ્યાને ધારેલું y જે કેટલા છે? 13. દાખલો પતી ગયો. ઓકે, સિમ્પલ એકદમ. નેક્સ્ટ દાખલો બીજો. બે પૂરકોનો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 ડિગ્રી મોટો હોય તો તે પૂરક કોનો શોધો. બે પૂરક કોણ છે બાળકો? બે પૂરક કોણ છે. કોણ એટલે ખૂણો, કોણ એટલે કોણ, કોણ એટલે ખૂણો. બે પૂરક કોણ એટલે બે ખૂણા છે ભાઈ. બે ખૂણા છે અને આ બે ખૂણામાં એક મોટો છે એક નાનો છે. મોટો ખૂણો નાના કરતા કેટલો મોટો છે? 18 ડિગ્રી મોટો છે. એ બંને ખૂણા તમારે શોધવાના છે. તો મોટો ખૂણો જે છે તેને x ધારી લેવો. ધારો કે મોટો ખૂણો બાળકો મોટા ખૂણાને x ધારીએ છે ને નાના ખૂણાને y ધારી લો. મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 ડિગ્રી મોટો હોય. લખી નાખો આ વાક્યને. મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 ડિગ્રી મોટો છે અથવા મોટો હોય. બનાવી આપો બાળકો સમીકરણ. બોલો યાર તમે બી લખો તમારી નોટમાં સમીકરણ ને. શું બનશે સમીકરણ? મોટો છે નાના કરતા 18 ડિગ્રી મોટો. નાના કરતા 18 મોટો, નાનામાં ઉમેરો 18. નાના કરતા 18 મોટો એટલે નાનામાં 18 ઉમેરીએ તો મોટો આવે. નાનો y છે, y માં 18 ઉમેરવાથી મોટો x આવે. એટલે x બરાબર y વત્તા 18.
આ છે આપણું પહેલું સમીકરણ કે જેમાં ઓટોમેટિક એક્સ આદેશ બની ગયો છે. જો એક્સ એ કર્તા ઓટોમેટિક બની ગયો છે, તો એ કર્તા વાળું સમીકરણ આપણા માટે આદેશનું કામ કરશે. હવે આપણે બનાવીશું બીજું સમીકરણ, પણ બીજું સમીકરણ કેવી રીતના બનશે સમજો બાળકો. રકમમાં શું ઈશારો કરવામાં આવ્યો છે બીજા સમીકરણ માટે? ઘણા બધા બાળકો અહીંયા ગૂંચવાઈ જાય છે કે સર બીજું સમીકરણ બનાવવા તો અહીંયા કઈ કીધું જ નથી. સર જુઓ, સમજવી પડશે તમારે. રકમમાં કીધું તો છે, પરંતુ તમે વસ્તુને નહીં સમજશો તો તકલીફ પડશે. ભાઈ શબ્દ પકડો યાર. પૂરક કોણ? આ બંને ખૂણા પૂરક કોણ છે ભાઈ? પૂરક કોણ છે કે જે તમે 7મું 8મું 9મામાં તો ખાસ ભણેલા જ છો યાર. બોલો કોને કહેવાય પૂરક કોણ? તમે કહેશો 180 માપનો ખૂણો. એ ભાઈ 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 ઘણા બાળકો આવું બોલે છે કે પૂરક કોણ એટલે 180 નો ખૂણો. તદ્દન ખોટી વાત. બાળકો પૂરક કોણ એટલે બે ખૂણા. કેટલા ખૂણા? બે ખૂણા. અને એવા બે ખૂણા જેનો સરવાળો 180 થાય તેને પૂરક કોણ કહેવાય. બે ખૂણાનો સરવાળો 180. બે ખૂણા ભાઈ, બે ખૂણા. બે ખૂણાનો સરવાળો 180, તો તે બે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહેવાય. અને અહીંયા આ બે ખૂણા પૂરક કોણ છે, એનો મતલબ કે આ બેનો સરવાળો 180 છે. સમજ પડે છે વાતમાં? બંને ખૂણા પૂરક કોનો છે. બંને ખૂણા શું છે ભાઈ? બંને ખૂણા પૂરક કોનો છે. તો એનો મતલબ કે બંને ખૂણાનો સરવાળો x નો ને y નો સરવાળો 180 થવાનો. આ બનશે સમીકરણ 2. હવે બાળકો સમીકરણ 1 ની અંદર x એ આદેશ તરીકે તૈયાર છે, તો સમીકરણ 1 માંથી આ x ની કિંમત મૂકીશું સમીકરણ 2 માં. લખી નાખીએ આ વાક્ય. સમીકરણ 1 માંથી x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા માટે આ છે y વત્તા 18, જેમાં મૂકી દેવ તો y વત્તા 18 વત્તા y બરાબર 180. y નું y સાથે સાદુરૂપ y વત્તા y 2y. 18 ને નાખો સામે, 180 ઓછા 18 કરી નાખો બાદબાકી. કેટલી થશે આ બાદબાકી? 162. મોકલી દેવો બગલાને છેદમાં. 162 ના છેદમાં 2. 2 અઠામ 16 ને 2 એકા 2 81, એટલે કે y બરાબર 81 ડિગ્રી. બે ખૂણામાં એક ખૂણો 81 છે. હવે બીજો ખૂણો શોધીશું. કેવી રીતના શોધશો બીજા ખૂણાને? મૂકી દેવા y ની કિંમત. કોઈ એક સમીકરણ તો પહેલામાં મૂકી દે. લખવાનું y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા માટે 81 મૂકી દેવામાં આવે. x બરાબર 81 વત્તા 18 કરી નાખો સરવાળો. 8 ને 1 9, 8 ને 1 9 99. બીજો ખૂણો 99. રકમમાં જે બે પૂરક કોણ શોધવા કીધેલા તે છે 99 ને 81. આ છે જવાબ. માટે માંગેલ પૂરક કોનો 99 ડિગ્રી અને 81 ડિગ્રી છે. અથવા એમ લખી દે તો ચાલે. માટે મોટો ખૂણો x બરાબર 99, નાનો ખૂણો x બરાબર 81. પતી ગયો દાખલો. સમજ પડી જશે દાખલામાં. દાખલામાં મેઇન વસ્તુ છે સમીકરણ બનાવતા શીખો. બાકી સમીકરણ તો ઉકેલતા તમને આવડી ગયું હશે જ આગળના લેક્ચરમાં, બરાબર. અને આ સમીકરણ યાર બહુ સિમ્પલ છે આ બે દાખલાના. ત્રીજો દાખલો કરીએ. ક્રિકેટ ટીમ ભાઈ. ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ રૂપિયા 3800 ખરીદ્યા. પછીથી તેને તે જ કિંમતવાળા 3 બેટ અને 5 દડા રૂપિયા 1750 ખરીદ્યા. તો એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધો. કેટલો સિમ્પલ દાખલો. બેટની કિંમતને x લે હું, દડાની કિંમતને y, અને સમીકરણ એમ જ બની જાય કે 7x વત્તા 6y બરાબર 3800. પછી આ બીજું સમીકરણ 3x વત્તા 5y બરાબર 1750. કેટલો ઈઝી દાખલો. હા, પણ સમીકરણ ઉકેલવામાં થોડીક મહેનત લાગશે. આમાં સમીકરણ થોડાક ટફ બનશે, પણ સમીકરણ બનાવવાની પ્રક્રિયા બહુ ઈઝી છે. આમાં જે પહેલું સમીકરણ બનશે તે થોડુંક અઘરું લાગશે, બીજું સમીકરણ સહેલું લાગશે, બરાબર. ચાલો તો ધારી લેવો ભાઈ દડાની કિંમત ને બેટની કિંમત. ધારો કે એક બેટની કિંમત x ધારી લેવો બરાબર રૂપિયા x. એકમ લખજો ભાઈ. એક દડાની કિંમત બરાબર રૂપિયા y. રૂપિયા લખવાનું રૂપિયા.
સમીકરણ બનાવવાનું ચાલુ કરો. પહેલું વાક્ય છે કે 7 બેટ અને 6 દરા. 7 બેટ અને 6 દરાની કિંમત ₹3800 છે, અથવા ₹3800 માં ખરીદ્યા એમ લખો તો બી ચાલે. આરામથી સમીકરણ બની જાય. 1 બેટના x તો 7 બેટના 7x, 6 દરાના 6y, કુલ કિંમત એટલે સરવાળો જે છે 3800. આ છે સમીકરણ 1 કે જે અઘરું છે. સમીકરણ 2 ઈઝી બનશે કેમ કે તેમાં પદો નાના આવશે. 3 બેટ અને કેટલા દરા છે? 3 બેટ અને 5 દરાઓ. 5 દરાની કિંમત ₹1750 છે. શું બનશે બાળકો સમીકરણ બોલો? 3x + 5y = 1750. આ છે ઈઝી સમીકરણ. તો ચાલો ભાઈ કરતા બનાવો, આદેશ બનાવો. x ને આદેશ બનાવીશું કેમ કે x નો સહગુણક છે 3 જે નાનો છે. તો 3x 5y જશે સામે તો બરાબર 1750, વત્તા 5y સામે જાય ઓછા 5y. હવે આ 3 ને નાખો છેદમાં. x = 1750 ઓછા y આખાના છેદમાં 3. આ છે આપણું આદેશ વાળું સમીકરણ. સમીકરણ 2 માંથી x ની કિંમત મૂકી દઈએ સમીકરણ 1 માં. સમીકરણ 2 માંથી x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા મૂકી દેવો. ચાલો ભાઈ 7x માં x ની જગ્યાએ મૂકી દેવો અને 1750 માઇનસ y છેદમાં 3 પ્લસ 100y બરાબર 3800. હવે આપણે આપીશું સાદુરૂપ. શું સત્તુ સોપારીનો તગરા વડે ભાગ ચાલશે? નહીં ચાલે. તો કઈ નહીં, સત્તુ સોપારીને ઉપર અંદર ગુણીકારો, ઉપર અંશમાં 1750 ગુણ્યા સત્તુ સોપારી. ગુણાકાર તમે તમારી રફ નોટમાં કરી શકો છો, હું મોરે કરીશ. 7 × 5 = 35 વડી 3, 7 × 7 = 49, 50 × 51 = 52 વડી 5, 7 × 7 7 ને 5 12. આટલું આવ્યું. માઇનસ 7 સાથે y નો 7y. આ 3 ને ક્રોસ ગુણી નાખું છું બાળકો. 3 નો ક્રોસ ગુણાકાર અપૂર્ણાંક છે એટલે 3 × 18y. અને આ 3 આવી જશે આખાના છેદમાં. એના બરાબર છે 3800. આખાનો છેદ આવી જાય એટલે છેદની કરવાની બાજુ પલટ. છેદની બાજુ પલટ કરવા પહેલા અહીંયા y નું સાદુરૂપ આપી દેવું. આ બેઠું 12 250 બેઠા. y સાથે y નું સાદુરૂપ 18y ઓછા 17y થશે 11y. છેદની થશે બાજુ પલટ. છેદનો તગલો અહીંયા 3800 સાથે ગુણાશે. 2 મીંડા તો ખરા જ. 38 × 3 માં 48, 24 વડી 2, 3 9 ને 2 11. ઓકે, બહુ ટેન્શન લેવાની કઈ જરૂર નથી. આરામથી ઉકેલાઈ રહ્યું છે સમીકરણ. છતાં બી મને કેમ કઈ ભૂલ લાગતી છે. કશે ભૂલ કેમ લાગતી છે? કશે ભૂલ લાગતી છે. कहीं पे तो कुछ गड़बड़ हो गई है ऐसा क्यों लगता है? हाँ 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 હે હા હા સર તમે 5 લખવાનું ભૂલી ગયા. જયો પકડી કાઢ્યું ને મેં. મારી ભૂલ મેં પોતે જ શોધી નાખી. અહીંયા 5 લખવાના ભૂલાઈ ગયેલા. ઓહો હો હો હો. એટલે 7 × 5 = 35y. તો આ થશે 35 માંથી 18 કેટલા રહેશે? પહેલા તો 35 મોટા એટલે માઇનસ તો ખરા જ ને, બાદબાકી ને 15 માંથી 8, 9 10 11 12 13 14 15 સત્તુ સોપારી. 3 ની ઉપર 2 માંથી 1 જાય તો 1, 17y આવ્યા. ચાલો ભાઈ, ચાલો ભાઈ. હવે 1250 ને પેલી સાઈડ જવા દો. -17y. ઘણા બાળકો આ માઇનસ ને ભૂલી જશે. ભૂલશો નહીં ભાઈ. -1200 12250 -17y બરાબર આ બેવની બાદબાકી. મોટું આ છે, નાનું આ છે. આ મોટા એટલે માઇનસ તો આવું હે. આ 0, 5 માંથી 0 5, 2 માંથી 4 ની જાય, 12 માંથી 4 એટલે 8, 2 ની ઉપર 1, 1 માંથી 1 જાય તો 0. ચાલો ભાઈ, -750 બાદબાકી આવી -750. 17 ને જવા દેવ છેદમાં -17 ને y બરાબર -750 ના છેદમાં -17. અને ઘડિયા તો આવડતા જ હશે તમને. 17 × 5 = 85 એટલે 50. y છે 50 ભાઈ. y એટલે દરો ભાઈ. એક દરો 50 રૂપિયાનો છે. અહીંયા રૂપિયા લખી દેવાનો. એક દરો છે ભાઈ 50 રૂપિયાનો. ચાલો હવે y ની કિંમત આવી ગઈ. y ની કિંમત મૂકી દેવો.
સમીકરણ 2 જે આદેશ તરીકે તૈયાર છે. y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા 50 મૂકી દેવો. ચાલો x બરાબર 1750 ઓછા 5y માં y ની જગ્યા પર 50 આખાના છેદમાં 3. x બરાબર 1750 માઇનસ આ ગુણાકાર 5 5 25 એટલે 250 છેદમાં 3 બાદબાકી 17 માંથી 2 જાય તો 15 1500 છેદમાં 3 ભાગ ચલાવો 3 50 15 થાય એટલે 500 x બરાબર 500 રૂપિયા. તો બાળકો આ છે x નો જવાબ. x એટલે બેટ ની કિંમત. તો બાળકો બેટ 500 ની છે યાર ને બોલ 50 નો. બરાબર. ચાલો માટે એક બેટ ની કિંમત જેને આપણે ધારેલું x બરાબર રૂપિયા 500, એક બોલ ની કિંમત જેને આપણે ધારેલું y જે આવ્યું રૂપિયા 50. આ છે જવાબ. 500 રૂપિયા 50 રૂપિયા. સમજ પડે છે? ચાલો 3 દાખલા પૂરા. હજી 3 દાખલા બાકી. ચોથો દાખલો સમજો. આ દાખલાની રકમને એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. એક શહેર છે ભાઈ, શહેરમાં ટેક્સીમાં બેસતો એટલે ભાડું તો લાગશે જ ભાઈ. ટેક્સી વાળો મફતમાં તો લઈ નથી જવાનો. ટેક્સી વાળું લેશે ભાડો. ઓ ભાડો એ ભાડું. ટેક્સી વાળું લેશે ભાડું. અને જોજો આ જે ભાડું છે, ટેક્સીનું જે ભાડું છે તે નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. મતલબ સમજો કે 10 કિલોમીટરના અંતર માટે રૂપિયા 105 અને 15 કિલોમીટરની મુસાફરી માટે રૂપિયા 155 ની ચૂકવણી કરવી પડે છે. તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિલોમીટર કેટલા દરે કિંમત ચૂકવવી પડે? મુસાફરે 25 કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડે? વારંવાર રકમ તમને એવું કહેવા માંગે છે કે જે ટેક્સીનું ભાડું છે ને એ ભાડું કેવી રીતના લેવાય છે. તમે ટેક્સીમાં બેસી ગયા, તમે કીધું ટેક્સી, તમે ટેક્સી વાળાએ ઊભી રાખી ટેક્સી ને તમે ટેક્સીમાં બેસી ગયા. તો તમારે આ ટેક્સીનું ભાડું કેવી રીતના આપવાનું છે? તો ટેક્સીનું ભાડું લેવાય છે નિશ્ચિત ભાડું અને અંતરના પ્રમાણમાં સંયુક્ત ભાડું. એટલે કે નિશ્ચિત ભાડું એટલે કે તમે ટેક્સીમાં બેસી ગયા એટલે તમને તમારે અમુક રૂપિયા તો આપી જ દેવાના. એટલે કે પેલા ટેક્સી વાળાએ નક્કી કરેલા છે કે ભાઈ 50 રૂપિયા કે નિશ્ચિત ભાડું 50. નિશ્ચિત ભાડું બરાબર રૂપિયા 50 અને પ્રતિ કિલોમીટર ભાડું, પ્રતિ કિલોમીટર ભાડું એ માની લઉં રૂપિયા છે 20. કંઈક આવું આપણે ખાલી એક એક્ઝામ્પલ લઈએ છે કે તમે જેવા ટેક્સીમાં બેસી ગયા એટલે 50 રૂપિયા તો આપી જ દેવાના. જેવા બેઠા એટલે 50 રૂપિયા આપી જ દેવાના ભાઈ. 50 રૂપિયા થઈ ગયા. બેઠા એટલે 50. આ 50 રૂપિયા બેહવાના. અને પછી જો માની લો કે તમે 5 કિલોમીટરની મુસાફરી કરી ટેક્સીમાં, તો 1 કિલોમીટરના 20, તો એવા 5 કિલોમીટર એટલે 20 50 100 એટલે 100 રૂપિયા. ને પેલા 50 તો આપવાના જ છે નિશ્ચિત ભાડું. 50 તો લાગે જ. તમે 2 કિલોમીટર જાઓ, 10 કિલોમીટર જાઓ કે 500 કિલોમીટર, તમે ટેક્સીમાં બેઠા 50 રૂપિયા ઢીલા કરી દેવાના. એટલે 150 રૂપિયા ચૂકવવા પડે. 5 કિલોમીટરના 150. એવી રીતના માની લો કે તમે 3 કિલોમીટરની મુસાફરી કરો એટલે તમે ટેક્સીમાં બેઠા 50 રૂપિયા આપ્યા તમે, અને બીજા 1 કિલોમીટરના 20, તો 3 કિલોમીટર એટલે 20 40 60, 50 ને 60 110 રૂપિયા થાય. કઈક એવી વાત આ રકમમાં કરવામાં આવી છે. સમજ પડે છે ને રકમમાં? ઓકે. તો બાળકો આ જ રકમ તમને આજ શોધવા કહી છે કે નિશ્ચિત ભાડું કેટલું છે ને પ્રતિ કિલોમીટરનું ભાડું કેટલું છે. ધારી લેવો x ને y. ધારો કે નિશ્ચિત ભાડું બરાબર રૂપિયા x, પ્રતિ કિલોમીટરનું ભાડું, પ્રતિ કિલોમીટર એટલે 1 કિલોમીટર નું ભાડું રૂપિયા y. 10 કિલોમીટર અંતર માટે રૂપિયા 105. 10 કિલોમીટર અંતર માટે આના વટી સમીકરણ બનશે. 10 કિલોમીટર અંતર માટે રૂપિયા 105 ચૂકવવા પડે છે. રૂપિયા 105 ચૂકવવા પડે છે. સમીકરણ બનાવો બાળકો.
10 કિલોમીટરના 105 થયા અને આ 10 કિલોમીટરનું ભાડું લીધું કેવી રીતના? તો નિશ્ચિત ભાડું વત્તા પ્રતિ કિલોમીટરનું ભાડું. નિશ્ચિત ભાડું એટલે x રૂપિયા તો આપી જ દેવાના ભાઈ, તમે ટેક્સીમાં બેઠા, ચાલ x રૂપિયા આપી દે યાર. હવે 1 કિલોમીટરના y છે તો 10 કિલોમીટરના કેટલા? તો 10y, એટલે આ બીજા આપવાના. ટેક્સીમાં બેઠા તેના x ને 10 કિલોમીટરના મુસાફરીના 10y, અને આ ભાડું થાય છે 105 રૂપિયા. સમીકરણમાં સમજ પડશે ને કે નહીં? પડી જશે. અને આદેશની રીત કરવા માટે ચાલો અહીંયા x ને કરતા હો બનાવી જ દેવો. તો x બરાબર આ 105 ને વત્તા 10y ને સામે એટલે માઇનસ 10y. આ થઈ ગયું સમીકરણ 1. આ સમીકરણ ઈઝી બનશે આના કરતા, 15 કિલોમીટર વાળા કરતા. હવે આ 15 કિલોમીટર સેમ આ જ રીતે 15 કિલોમીટર અંતરનું ભાડું કેટલું છે? 15 કિલોમીટર અંતર માટે રૂપિયા 115 ચૂકવવા પડે છે. તો બનાવી દેવું સમીકરણ. નિશ્ચિત ભાડું x રૂપિયા આપી જ દેવાનું છે ભાઈ. 1 કિલોમીટર ના y તો 15 કિલોમીટરના 15y બી આપવાના, અને આ કુલ ભાડું થાય 115. આ છે સમીકરણ 2. બસ સમીકરણ બની ગયા. હવે તો તમને આદેશની રીત આવડે જ છે. સમીકરણ 1 માં x એ આદેશ છે, આ આદેશને સમીકરણ 2 માં મૂકી દો. સમીકરણ 1 માંથી x ની કિંમત, સમીકરણ 1 માંથી x ની કિંમત સમીકરણ 2 માં મૂકીએ. ચાલો, તો x ની કિંમત છે 105 ઓછા 10y, અહીંયા મૂકી દઉં. 105 ઓછા 10y બરાબર વત્તા 15y બરાબર 115. સાદું રૂપ આપો y સાથે y નું. 15y ઓછા 10y થશે 5y. 105 જશે સામે એટલે 115 ઓછા 105 ને કરી નાખો બાદબાકી. આ બાદબાકી થશે 10. 2 ને નાખો છેદમાં, 10 ના છેદમાં 5. 5 દુ 10. કશે ભૂલ થઈ ગઈ એવું કેમ લાગે યાર? હજી 2 રૂપિયા જ પ્રતિ કિલોમીટરના 2 રૂપિયા જ છે એમ. y ની કિંમત 2 એટલે 1 કિલોમીટરના 2 રૂપિયા યાર. ચાલો જોઈએ, ભૂલ હશે તો ખોટી કરું. મૂકી દેવા y ની કિંમત સમીકરણ 1 માં. y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, જ્યાં પણ y ત્યાં મૂકી દેવો 2. x બરાબર 105 ઓછા 10y માં y બરાબર 2. આપો સાદું રૂપ. 105 ઓછા 10 દુ 20 ને હવે બાદ બાકી 5, 10 માંથી 2 જાય તો 8. 85 રૂપિયા. થોડુંક ટેન્શન આવે છે આ જવાબમાં. જોઈએ, હજી પેલું તો બાકી જ છે. નહીં આવ્યો જવાબ. કશે ભૂલ ઢૂંઢના પડેગા રે બાબા. ક્યાં ભૂલ થઈ? એ હે હે હે. 155 દેખા, બધી તો કરે જ ભૂલ. કઈ નહીં, ચાલો સુધારીએ. અહીંયા 155, અહીંયા બી 155. બાદ બાકી થશે 5y બરાબર 50. y બરાબર 50 ના છેદમાં 5 ને ભાગ ચલાવો. 5 દાન 50 એટલે પ્રતિ કિલોમીટરનું ભાડું 10 રૂપિયા. બાકી મોંઘું પડી જશે આ તો. માટે y બરાબર રૂપિયા 10 રૂપિયા. પ્રતિ કિલોમીટરનું ભાડું 10 રૂપિયા. ચાલો, એના પછી આ બધું તો રેડી જ છે, પણ અહીંયા 2 ની જગ્યાએ 10 કરવા પડે. 10 દાન 100. 105 માંથી 100 જાય તો 5 રૂપિયા. x બરાબર 5 રૂપિયા. હવે પરફેક્ટ જવાબ આવી ગયો. માટે નિશ્ચિત ભાડું જેને તમે ધારેલું x તે આવ્યું રૂપિયા 5 ને પ્રતિ કિલોમીટરનું ભાડું જેને આપણે ધારેલું y જે આવ્યું રૂપિયા 10. હજી દાખલો બાકી છે.
રકમમાં છેલ્લે કીધું છે કે મુસાફરે 25 કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડે. હવે 25 કિલોમીટરની મુસાફરી માટે ચૂકવવું પડતું ભાડું બરાબર કેટલું થશે બાળકો? તો ભાઈ નિશ્ચિત ભાડું એક્સ તો આપી જ દેવાનું છે. 1 કિલોમીટરના વાય 25 કિલોમીટરના 25 વાય હો આપવા પડે. એ મૂકી દે એક્સ ની ને વાય ની કિંમત એક્સ છે 5 રૂપિયા. ભાઈ ગાડીમાં બેઠો ચાલ 5 રૂપિયા આપી દે અને વાય બરાબર છે 10 રૂપિયા. 5 વત્તા 25 દાન 250 ને આ સરવાળો થશે 255 રૂપિયા. 255 રૂપિયા આપવા પડે 25 કિલોમીટરની મુસાફરીના. બરાબર ઓકે ખ્યાલ આવી જશે દાખલામાં. તો આગળ વધીએ. નેક્સ્ટ પાંચમો દાખલો. રેડી? એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે 9/11 બને છે. જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા તે 5/6 બને તો તે અપૂર્ણાંક શોધો. બાળકો અહીંયા વાત છે અપૂર્ણાંકની. અપૂર્ણાંક એટલે અંશ અને છેદ આવે ને અહીંયા વાતચીત આખી અંશ અને છેદની છે કે અંશ અને છેદમાં 2 ઉમેરો તો કંઈક આવું આવે અને બંનેમાં 3 ઉમેરીએ તો કંઈક આવું આવે. તો અપૂર્ણાંક શું છે ભાઈ? તો અપૂર્ણાંક બને અંશ અને છેદથી અને એ જ આપણે ધારીશું એક્સ અને વાય. કે આપણે ધારીશું કે જે અપૂર્ણાંકની વાત ચાલે છે તે અપૂર્ણાંકનો જે અંશ છે એને ધારી લઈએ એક્સ અને અપૂર્ણાંકનો જે છેદ છે એને આપણે ધારી લઈએ વાય. તો બાળકો આપણી પાસે જે અપૂર્ણાંક માંગવામાં આવ્યો છે કે તો તે અપૂર્ણાંક શોધો. તે અપૂર્ણાંક એટલે માંગેલ અપૂર્ણાંક. આપણને જે અપૂર્ણાંક માંગવામાં આવ્યો છે તે માંગેલા અપૂર્ણાંકનો અંશ છે એક્સ અને છેદ છે વાય એટલે અપૂર્ણાંક થયો એક્સ ના છેદમાં વાય. સમજ પડશે? તમારે આ વસ્તુ શોધવાનું છે. તમારે માંગેલ અપૂર્ણાંક શોધવાનો છે એટલે એક્સ અને વાય ને શોધીને આમાં કિંમત મૂકવાની છે. એક્સ અને વાય ને શોધવા માટે રકમની અંદર તમને હિન્ટ આપવામાં આવી છે, સમીકરણ બનાવવાની હિન્ટ કે તમે અંશ અને છેદ આ ઉપર અને નીચે બંનેમાં 2 ઉમેરો તો આનો જે જવાબ છે તે બનશે 9/11. અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે 9/11 બને છે. અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરવાના છે ભાઈ. ઉમેરી દેવો. ઉપર અંશમાં 2 ઉમેરો એટલે x + 2 અને નીચે છેદ y માં 2 ઉમેરો તો y + 2. તો અપૂર્ણાંક બનશે 9/11. બરાબર છે? બસ હવે તમારે સાદુરૂપ આપવાનું છે. આઈ હોપ કે તમને આમાં સમજ પડી હશે. સાદુરૂપમાં બે બાજુ તમને છેદ દેખાય એટલે છેદની બાજુ પર 11 ને આ સાઈડ અને આ y + 2 ને પેલી સાઈડ. 11 ને તમે આની સાથે ગુણી કરો તો 11x વત્તા 11 ને 2 હાથે 11 દુ 22. y વત્તા 2 9 હાથે જશે તો 9 હાથે ગુણાશે. y ને 9 સાથે ગુણીએ 9y ને 2 9 18. સમજ પડે છે ને વાતમાં? છેદની બાજુ પર જ કરી. ચાલો તો બાળકો આ સમીકરણ થોડુંક ટફ લાગે છે એટલે આમાં આદેશ નહીં બનાવીશું. આમાં એક કામ કરો 9y ના આ સાઈડ લઈ જામ ને 22 ને પેલી સાઈડ લઈ જામ તો 11x 9y આ સાઈડ લાવું છો -9y 22 પેલી સાઈડ જાય -22 ના વત્તા 18 ત્યાં જ છે. તો 11x - 9y ને 18 માંથી 22 જાય તો -4 આવશે. આને આપણે સમીકરણ 1 જે ટફ છે બાળકો. ટફ એટલા માટે કેમ કે અહીંયા 9/11 આપેલા પરંતુ અહીંયા 5/6 છે એટલે મને લાગે આ ઈઝી બને. હવે અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં કેટલા? 3 ઉમેરીએ તો તે 5/6 બને છે. 3 ઉમેરતા તે 5/6 બને છે. માટે અંશ અને છેદ એટલે x અને y ઉમેરી દેવો. અંશ અને છેદ બંનેમાં 3. x માં 3 ઉમેરો એટલે x + 3 y માં 3 ઉમેરીએ y + 3. તો આ જે બને છે તે બને છે 5/6 છે. છેદની બાજુ પલટ આ બંનેની બાજુ પલટ 6 આની સાથે ગુણો 6x + 6 ટાલી 18. આ y સાથે આને 5 ને ગુણી કરો 5y ને 3 × 5 15 પડી જાય. સમજ? ચાલો બાળકો હવે હું x ને કરતા બનાવીશ 18 ને પેલી સાઈડ જવા દેમ છું. 6x = 5y + 15 + 18 પેલી સાઈડ તો -18. 5y જેમ છે તેમ આ બેનું સાદુરૂપ અચળનું અચળ સાથે 15 - 18 એટલે -3.
હવે x ને કરતા બનાવવા છગન કાકાને છેદમાં, એટલે 5y ઓછા 3 છેદમાં 2, તો આ છે સમીકરણ 2. સમીકરણ 2 માં આદેશ તૈયાર કર્યો, તો સમીકરણ 2 માં જે x નો આદેશ છે તેને મૂકીશું સમીકરણ 1 માં અને પછી સાદું રૂપ આપીશું. સમીકરણ 2 માંથી x ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ. ચાલો, શું છે સમીકરણ 1? 11x માં x ની જગ્યા પર આ મૂકી દેવો. 5y ઓછા 3 છેદમાં 6 ઓછા 9y બરાબર -4. સાદું રૂપ આપો. 11 ને 6 નો ભાગ નહીં ચાલે, તો 11 ને ઉપર ગુણી કરો. 11 × 5 = 55y. 11 ટાલી 33 ને 6 ને ક્રોસમાં ગુણવાનું. 6 × 9 = 54y. ને પછી આ જે 6 છે તે આખાના છેદમાં આવી જાય ને સામે -4. y સાથે y નું 55y માંથી 54y જાય તો 1y. આ ઓછા 33 બેઠા અને 6 છે આખાના છેદમાં, તો છેદની બાજુ પલટ. 6 ચોક 24 થશે -24. -33 ને સામે જવા દો તો +33 ને -24 જેમ છે તેમ બેઠા. ને આ બાદબાકી કેટલી થશે? 33 ઓછા 24 થશે 9. તો y બરાબર 9 અને y એટલે માંગેલા અપૂર્ણાંકનો છેદ. છેદની કિંમત 9 આવી. હવે x ને શોધો એટલે અંશ આવી જશે. મૂકી દેવા y ની કિંમત, જે સમીકરણ તમને ઈઝી લાગે. ઈઝી એટલે કરટા વાળું. કરટા કયામાં છે? 2 માં. તો બસ y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા માટે મૂકી દેવામાં y બરાબર 9, x બરાબર 5 કૌંસમાં 9 ઓછા 3 છેદમાં 6. 9 × 5 = 45 ઓછા 3 છેદમાં 6. 45 માંથી 3 જાય તો 42 છેદમાં 6. 6 × 7 = 42. x બરાબર 7 ચાલો, x આવ્યો 7. x અને y આવી ગયા એટલે એવું નહીં સમજતા દાખલો પતી ગયો. દાખલો હજી બાકી છે. છેલ્લે શોધવા કીધેલું છે, તો તે અપૂર્ણાંક શોધો. એટલે હજી જવાબમાં અપૂર્ણાંક દેખાવો જોઈએ, અને અપૂર્ણાંક એટલે આ જે લખેલું છે તે x ના છેદમાં y. માટે માંગેલ અપૂર્ણાંક એટલે કે x ના છેદમાં y, જેમાં x છે 7 અને y કેટલો આવ્યો? 9. 7 ના છેદમાં 9. ઓકે, ખ્યાલ આવશે? ચાલો આગળ વધીએ. તો છેલ્લો દાખલો પ્રશ્ન 3 નો, આ લેક્ચર નો બી હે સર. હે અને પછી સર બરાબરનું હોમવર્ક હશે સર. PYQ નો ઢગલો નાખશો સર? જોઈએ. ચલો, છઠ્ઠો. આદેશની રીતે ઉકેલવાનું છે ભાઈ, આદેશની રીત. ચાલ, આ ઉંમર વાળો દાખલો આપણે આગળ બી 2 વાર કે 3 વાર કર્યો છે. આ ઉંમર વાળા હવે આવડવા જોઈએ. ઉંમર વાળા દાખલામાં બસ એક જ વસ્તુ કે 2 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા કે આટલા વર્ષ પહેલા આટલું હતું ને હવે આટલા વર્ષ પછી આટલું થશે. આ જો કઈ નવું નહીં હોય ઉંમર વાળા દાખલામાં, કે 5 વર્ષ પછી કઈ એટલે 5 ઉમેરવાના. પહેલા કઈ તો બાદ કરવાના. 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. હા ભાઈ, બાપ તો દીકરા કરતા મોટો જ હોય, તો બાપની ઉંમર દીકરા કરતા 3 ગણી થશે 5 વર્ષ પછી. અને 5 વર્ષ પહેલા એટલે 5 બાદ કરવાના. 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય, તો તેમની વર્તમાન ઉંમર શોધો. વર્તમાન ઉંમર એટલે હાલની ઉંમર, આજની ઉંમર, પ્રેઝન્ટ એજ. વર્તમાન કાળ, પ્રેઝન્ટ ટેન્સ. આજની ઉંમર, હાલની ઉંમર, વર્તમાન ઉંમર, અત્યારની ઉંમર, આજની ઉંમર, આ બધા શબ્દનો એક જ મતલબ છે. વાતચીત છે જેકબ અને એના પુત્રની. ધારો કે જેકબની ઉંમર, ખોટી વાત બાળકો, જેકબની ઉંમર એવું નથી લખવાનું, જેકબની વર્તમાન ઉંમર. શબ્દને સમજો, વર્તમાન લખવાનું. જેકબની વર્તમાન ઉંમર શું ધારી લઈએ ને? x. પુત્રની વર્તમાન ઉંમરને આપણે ધારી લઈએ y. તો શું બનશે સમીકરણ? તો 5 વર્ષ પછી, ભાઈ 5 વર્ષ પછીની વાત કરી આ લોકોએ, તો 5 વર્ષ પછીની. અને 5 વર્ષ પછી એટલે કે વર્તમાન ઉંમર જે છે તેમાં 5 ઉમેરો. 5 વર્ષ પછી જેકબની ઉંમર કેટલી? તો જેકબ અત્યારે x વર્ષનો છે, તો 5 વર્ષ પછી થશે જેકબ x + 5 વર્ષનો.
આઈ હોપ કે મારે તમને આ વસ્તુ બહુ ડિટેલમાં હવે નહીં સમજાવવી પડે, કેમ કે આગળ બી સમજાવી છે. પુત્રની ઉંમર, પુત્રની વર્તમાન છે y વર્ષ, તો 5 વર્ષ પછી y વત્તા 5 વર્ષ. અને સમીકરણ શું બનશે? 5 વર્ષ પછી જેકબની ઉંમર. 5 વર્ષ પછી જેકબની ઉંમર કેટલી ભાઈ? જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. 3 ગણી હશે. માટે બાળકો, જેકબની આ ઉંમર છે 5 વર્ષ પછીની, તો આ જેકબની ઉંમર એના પુત્રની ઉંમરની 3 ગણી, પુત્રની ઉંમરની 3 ગણી, પુત્રની ઉંમરને 3 વડે ગુણો, કેમ કે પુત્રની 3 ગણી, પુત્રને 3 વડે ગુણો, પુત્ર y વત્તા 5, પુત્રની ઉંમર y વત્તા 5 ને 3 વડે ગુણીએ તો આ ઉંમર થશે જેકબની ઉંમર, જે છે x વત્તા 5. આપી દેવો સાદું રૂપ, તો x વત્તા 5 બરાબર 3y વત્તા 3 × 5 = 15. બાળકો, આ સમીકરણ ઈઝી બનશે કે આના પછીનું? આના પછીનું થોડુંક અઘરું બનશે, એમાં 7 ગણી છે ને, એટલે આ ઈઝી બનશે. 50 ને પેલી સાઈડ જવા દે, x ને બનાવી દેવું કરતા. 3y વત્તા 15 વત્તા 5 સામે એટલે ઓછા 5, તો x બરાબર 3y. 15 માંથી 5 જાય તો 10, x બની ગયો કરતા. આ છે સમીકરણ 1. ઓકે, તો એના પછી હવે શું કીધું છે આગળ? તો હવે આગળ તમને 60 વર્ષ પછીનો ખેલ કીધો, નહીં 5 વર્ષ પહેલાનો ખેલ કીધો. 5 વર્ષ પહેલા ભાઈ, 5 વર્ષ પહેલા. તો 5 વર્ષ પહેલા જેકબની ઉંમર કેટલી? તો 5 વર્ષ પહેલા જેકબની ઉંમર, જેકબ અત્યારે x વર્ષનો છે, તો 5 વર્ષ પહેલા એટલે x ઓછા 5 વર્ષ. x ઓછા 5 વર્ષ. અને પુત્રની ઉંમર y ઓછા 5, 5 વર્ષ પહેલા એટલે બરાબર. ચાલો, એના પછી તો હવે આપણે આગળ વધીએ અને સમીકરણ બનાવ્યા. 5 વર્ષ પહેલા જેકબની ઉંમર, તેના પુત્રની ઉંમરથી 7 ગણી, તેના પુત્રની ઉંમરથી 7 ગણી હતી. 7 ગણી હોય, 7 ગણી હતી. સમીકરણ બનાવો ભાઈ. 5 વર્ષ પહેલા જે જેકબની ઉંમર છે x ઓછા 5, તે પુત્રની ઉંમરથી 7 ગણી. જેકબની ઉંમર x ઓછા 5 બરાબર પુત્રની ઉંમરના 7 ગણા, અને પુત્રની ઉંમર y ઓછા 5 ના 7 ગણા, એટલે કે 7 કૌંસમાં y ઓછા 5. આપી દેવો સાદું રૂપ, તો x ઓછા 5 બરાબર કૌંસ ખોલો તો 7y ઓછા 7 × 5 = 35. હવે ઓછા 5 ને સામે જવા દેવું, તો x બરાબર 7y ઓછા, એની તો એક કામ કરો, 7y ના આ સાઈડ લઈ આવો, આ બેવની બાજુ પરત કરો. 7y ને ડાબી સાઈડ, ઓછા 5 જમણી સાઈડ એટલે વત્તા 5 ને આ છે ઓછા 35. x ઓછા 7y બરાબર 5 ઓછા 35 થશે -30. આ છે સમીકરણ 2. સમીકરણ બની ગયા. આદેશની રીતે ઉકેલીએ. આદેશની રીતે ઉકેલવા કીધું તો ચાલુ કરી દેવું, x ની કિંમત મૂકી દેવું સમીકરણ 2 માં. સમીકરણ 1 માંથી x ની કિંમત, સમીકરણ 2 માં મૂકતા મૂકી દેવા x ની જગ્યા પર 3y વત્તા 10 ઓછા 7y બરાબર -30. y સાથે y નું સાદું રૂપ, 3y ઓછા 7y -4y વત્તા 10 ને સામે ઓછા 30 ઓછા 10, તો આ -4y બરાબર -40. -4 ને છેદમાં, તો y બરાબર -40 ના છેદમાં -4. માઇનસ ને કેન્સલ, 4 દાન 40, એટલે કે y બરાબર 10. ને y બરાબર 10, y બરાબર 10 માં y એટલે કોણ? પુત્ર. પુત્ર છે 10 વર્ષનો, ને પપ્પાની ઉંમર બાકી છે, તો y ની કિંમત મૂકી દઉં કરતા વાળો સમીકરણ એટલે 1 માં. y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા માટે ચલો, કાં છે x બરાબર 3y વત્તા 10 માં y ની જગ્યા પર મૂકી દેવું 10,
પછી અહીંયા છે 10 માટે x બરાબર આ 10 તાલી 30, આ વત્તા 10, 30 ને 10 40, x બરાબર 40 આવ્યા. પપ્પા 40 વર્ષના અને દીકરો 10 વર્ષનો હાલમાં આજની તારીખમાં. નીચે જવાબ લખી દેવાનો કે માટે જેકબ એટલે કે પપ્પા, જેકબની વર્તમાન ઉંમર જેને તમે ધારેલી x, જે કેટલી આવી 40 વર્ષ. અને હવે પુત્રની વર્તમાન ઉંમર જેને આપણે ધારેલું y, જે કેટલી આવી, જે આવી 10 વર્ષ. દાખલો પૂરો. સમજ પડશે બેટા? ઓકે, ક્લિયર? 6 એ 6 દાખલા પૂરા. સમજ પડી જાય એવા જ છે, ઈઝી છે. ઓકે, આ 6 માંથી કોઈ બી દાખલો બોર્ડની પરીક્ષામાં આવી શકે છે. અને હવે કોઈ દાખલા નથી બાળકો, પતી ગયો આજનો લેક્ચર. 2 મિનિટની સમરીમાં શું આવે? કઈ આવે નહીં, કેમ કે કઈ નવું તો કર્યું નથી. આદેશની રીત તો કરી, જે લાસ્ટ લેક્ચરમાં ભણેલા તે જ આદેશની રીત આ લેક્ચરમાં પણ કરી. વ્યવહારુ દાખલામાં સમીકરણ બનાવતા શીખા. તો સમરીમાં કઈ કામ આવતું છે નહીં. હોમવર્ક છેલ્લે હોમવર્ક કરી નાખજો બાળકો. આ તમને જે હોમવર્ક આપી રહ્યો છું તે આમાં થોડાક વ્યવહારુ દાખલા અને એવા દાખલા નાખેલા છે જે મેં તમને આ લેક્ચરમાં કરાવ્યા તે ટાઈપના બધા દાખલા. ઓકે, જવાબ બી નાખેલા છે. સો લેક્ચર સમાપ્ત થાય છે. હવે બસ આ ચેપ્ટરમાં એક રીત શીખવાની બાકી, લોપની રીત. હા, કદાચ કેટલાક બાળકોને મનમાં એવો સવાલ થશે કે સર પરીક્ષામાં જો વ્યવહારુ દાખલા આપણે કર્યા તેમાં ઉપર લખેલું આદેશની રીતે કરજો, તો સર પરીક્ષામાં આવી રીતના રીત આપવામાં આવશે? નોર્મલી બાળકો અત્યાર સુધીના જેટલા બી પેપર લેવાયેલા છે ને બોર્ડની પરીક્ષાના, તેમાં રીત આપતા જ નથી કે કઈ રીત કરવાની. અને રકમમાં રીત નહીં કીધી હોય તો જે રીત કરો તે તમારી ઈચ્છા. આદેશની રીત કરવી હોય તો આદેશ, ને લોપની રીત કરવી હોય તો લોપ. આલેખની રીતમાં તો આપણે પડવું જ નથી, બરાબર ને? ઓકે, અને જો પરીક્ષામાં પહેલેથી રકમમાં રીત કીધી હોય કે આ રીત જ કરજો તો પછી એ જ કરવી પડે. પછી તમે મન ફાવે તે કોઈ બીજી રીત કરી તો પછી તેના માર્ક્સ નહીં મળશે, બરાબર? ઓકે, ક્લિયર છે? તો બસ હવે લોપની રીત આપણી બાકી છે ને 2 લેક્ચર હવે આ ચેપ્ટરના બાકી છે. આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે લોપની રીતની પ્રેક્ટિસ કરીશું, ઉદાહરણના દાખલા, બરાબર, અને સ્વાધ્યાયના પણ થોડાક દાખલા લઈ લઈશું. લોપની રીતની કમ્પ્લીટ પ્રેક્ટિસ થશે નેક્સ્ટ લેક્ચર 5ની અંદર. અને 6થા લેક્ચરમાં પાછા વ્યવહારુ દાખલા કરી નાખીશું. અને વ્યવહારુ દાખલાની સાથે સાથે જેટલા બી PYQ આવે તે બધા 6થા લેક્ચરમાં આવશે. ઓકે, તો આ રીતનું આપણું આખું સેટઅપ ચાલશે, બરાબર? ચાલો બાળકો, તો હોમવર્ક કરી નાખજો. હોમવર્ક તમને આપ્યું તે, અને આ બધા દાખલા એકવાર જાતે કરજો. તમે જ્યારે આ નોટમાં દાખલા લખો તો તમને જે PDF આપવામાં આવે છે તેની મદદ ખાલી એટલી લો કે કશે અટકો ત્યારે મદદ લો, બાકી દાખલા જાતે કરવાનો પ્રયત્ન કરજો. ઓકે, ચાલો બાળકો, તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી દરેક બાળકોને બાય, જય હિન્દ.